હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે ગુજરાતની મહત્ત્વની સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, સંસ્થાઓ અને એના સ્થાપક વિશે આપણે ડિસ્કશન કરીશું. આ ત્રણેય સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને સ્થાપકો એક ગુજરાતની કોઈપણ સરકારની કોઈપણ ભરતી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાંથી 1 થી 2 પ્રશ્નો 100% પૂછાતા હોય છે, બરાબર. તો આપણે આના વિશે જરૂર ડિસ્કશન કરીશું. ગૌણ સેવાની પરીક્ષાની અંદર પણ તમારે સાંસ્કૃતિક વારસો છે અંદર ઓલરેડી, તો સાંસ્કૃતિક વારસો હોવાના લીધે આપણે બધી મહત્ત્વની સંસ્થાઓ કરવી પડે. તો આજે આપણે એના વિશે ડિસ્કશન કરીશું. ચાલો આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલી મહત્ત્વની સંસ્થા નંબર 1 ઉપર છે એનઆઈડી. હું તમામ સંસ્થાઓ અહીંયા લખીને તમને તૈયાર કરાવી દઈશ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જેને એનઆઈડી સંસ્થા કહેવામાં આવે છે. એનઆઈડી સંસ્થા કઈ જગ્યાએ આવી? તો એ આવી છે અમદાવાદની અંદર. ઓકે. બીજી સંસ્થાની હું વાત કરું તો પીઆરએલ, જેને કહેવાય ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, તો પીઆરએલ સંસ્થા કઈ જગ્યાએ આવી ભાઈ? એ પણ આવી આપણા અમદાવાદની અંદર જ. ઓકે. ત્રીજી મહત્ત્વની સંસ્થા કઈ છે? એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં IIM કહેતા હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો એ કઈ જગ્યાએ આવી? એ પણ આવી અમદાવાદની અંદર. ઓકે. ફોર્થ વન સંસ્થાનું નામ લખીએ. એનું નામ છે અહીંયા હું નામ લખી દઉં, બરાબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, બરાબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, જેને IRMA સંસ્થા કહેવાય છે. IRMA કઈ જગ્યાએ આવી? IRMA સંસ્થા આવી આણંદની અંદર, બરાબર. તમને પરીક્ષાની અંદર જ્યારે બી આ નામ પૂછાય તો એના કૌંસની અંદર આ ઇંગ્લિશ નામ પર લખેલા હશે, એટલે ટેન્શન લેવાની જરૂર છે. IRMA ક્યાં આવી? આણંદની અંદર. નેક્સ્ટ વાત કરીએ, જે પરીક્ષામાં જીપીએસસીની પરીક્ષામાં 1 થી 2 વખત પૂછાઈ ચૂકી છે સંસ્થા, બરાબર. અને મોસ્ટ આઈએમપી સંસ્થા પણ છે, બરાબર. ઓકે. આનું નામ પણ હું અહીંયા લખી દઉં છું. શું છે? સીનો મતલબ થાય સેન્ટ્રલ, એસનો મતલબ થાય સોલ્ટ એટલે મીઠું, બરાબર. ખાવાનું મીઠું આવે. ઓકે. સોલ્ટ એન્ડ એમનો મતલબ થાય મરીન, બરાબર. કેમિકલ, સીનો મતલબ થાય કેમિકલ, આરનો મતલબ થાય રિસર્ચ. લગભગ આરનો મતલબ લગભગ સંસ્થાનું નામ હોય તો એનો મતલબ રિસર્ચ જ થતો હોય છે. રિસર્ચ આઈનો મતલબ થાય ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ. તો CSMCRI આ સંસ્થા કઈ જગ્યાએ આવી? આ સંસ્થા આવી છે ભાવનગરની અંદર. કઈ જગ્યાએ આવી છે ભાઈ? આ સંસ્થા આવી છે ભાવનગરની અંદર. ઓકે. આટલી વસ્તુ છે. એક નેક્સ્ટ સંસ્થા રહી ગઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને IIT કહેવામાં આવે છે. IIT કઈ જગ્યાએ આવી? ગુજરાતમાં IIT આવી ગાંધીનગરની અંદર. ઓકે. આટલી આપણી મહત્ત્વની સંસ્થાઓ છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ સંશોધન કેન્દ્રો. સૌથી પહેલું તો બીડી મઠ સંશોધન કેન્દ્ર. તો બીડી મઠ સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? બીડી મઠ સંશોધન કેન્દ્ર આવ્યું આણંદની અંદર. બીજી વસ્તુ વાત કરીએ તમાકુ. તમને એટલી ખબર પડે ભાઈ તમાકુ કઈ જગ્યાએ? તમાકુ એ ચરોતરના પ્રદેશની અંદર પેદા થાય, અને ચરોતરનો પ્રદેશ આણંદ જિલ્લામાં મોટા ભાગે આવ્યો. અને આણંદની અંદર એક ગામ છે ધર્મજ ગામ, મોટાભાગે NRISનું કામ છે. તો ધર્મજ ગામની અંદર તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો મકાઈ સંશોધન કેન્દ્ર. તો મકાઈ સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? તો મકાઈ સંશોધન કેન્દ્ર આવ્યું ગોધરા કયા જિલ્લાની અંદર લાગે? તો પંચમહાલ જિલ્લાની અંદર. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો કઠોળ સંશોધન કેન્દ્ર. તો કઠોળનું સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું ભાઈ? એ આવ્યું દાંતીવાડાની અંદર આપણે કૃષિ યુનિવર્સિટી છે. શું છે ત્યાં આગળ? કૃષિની યુનિવર્સિટી, બરાબર. તો કૃષિ યુનિવર્સિટી છે, તો તેની અંદર કઠોળ સંશોધન કેન્દ્ર આપણે ત્યાં આગળ આવેલું છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો ખારેક સંશોધન કેન્દ્ર. તો ખારેક માટે સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? તો એ આવ્યું મુન્દ્રાની અંદર. મુન્દ્રા કઈ જગ્યાએ આવ્યું? કચ્છ જિલ્લાની અંદર. નેક્સ્ટ વાત કરીએ તો બટાકા. તો બટાકા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? ડીસાની અંદર. ડીસા ક્યાં આવ્યું છે? બનાસકાંઠા, જેને આપણે BK તરીકે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો મસાલા. તો મસાલા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? તો જગુદણ કઈ જગ્યાએ આવ્યું? તો મહેસાણાની અંદર. ઓકે. નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો કપાસ સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? આ યાદ રાખજો મિત્રો, થોડું IMP છે ભાઈ, સુરતવાળું. કપાસ સંશોધન કેન્દ્ર સુરતની અંદર આવ્યું, ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ વાત કરીએ તો એનું નામ છે મગફળી સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? તો
તો જુનાગઢની અંદર. સ્ક્રીનશોટ લઈ લેજો. આટલા મુખ્ય સંશોધન કેન્દ્રો છે જે તમારે હંમેશા યાદ રાખીને જવા પડે. કદાચ આના સિવાય કંઈ પૂછે, તમને નેક્સ્ટ પૂછે તો શું પૂછે કે ભાઈ જે ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે નહીં, પણ જો કદાચ પરીક્ષામાં પૂછાય તો એવું પૂછે કે ઘઉંનું સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું, તો ઘઉંનું સંશોધન કેન્દ્ર આવ્યું છે ભાઈ વિજાપુરની અંદર આવ્યું છે. બરાબર, ઓકે, આટલું છે. ઓકે, અને કદાચ શેરડીનું પૂછે ભાઈ, પૂછી નેક્સ્ટ કદાચ પૂછે તો શેરડીનું પૂછે. અને શેરડીનું ક્યાં આવ્યું તો કોડીનાર. અને કોડીનાર કઈ જગ્યાએ આવ્યું તો ગીર સોમનાથ જિલ્લાની અંદર. ઓકે, આટલું છે. નેક્સ્ટ વસ્તુની વાત કરીએ આપણે તો એ સંસ્થાઓ અને સ્થાપકો. કેટલીક સંસ્થાઓ અને સ્થાપકો બહુ વખત પૂછાય અને આમાં કન્ફ્યુઝન પણ બહુ થાય. હું અત્યારે તમારું કન્ફ્યુઝન સોલ્વ કરી દઈ. સૌથી પહેલી સંસ્થા છે સેવા, જેને ઇંગ્લિશમાં આ રીતે લખાય સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશનનું ગ્રુપ છે, એક સેવા સંસ્થા. અને સેવાની સ્થાપના કરી હતી ઈલા ભટ્ટે, ઈલાબેન ભટ્ટે. ઈલા ભટ્ટે એની સ્થાપના કરી હતી. બરાબર, સેવાનું પણ નામ 2 અક્ષરનું, ઈલા ભટ્ટનું, અને ઈલા અને ભટ્ટ બંનેનું નામ પણ 2 અક્ષરનું. ઓકે ઓકે, ઈલા નામ બહુ કન્ફ્યુઝન કરે. બરાબર, એક બીજી સંસ્થા છે જેનું કહેવાય અવાજ. બરાબર, એને આ રીતે પણ લખી શકાય અવાજ. આ પણ એક વુમન એસોસિએશનનું ગ્રુપ જ છે. ઓકે, તો અવાજ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? એ કરી હતી ઈલા પાઠકે. બરાબર, ઈલા પાઠક. હવે ઈલા ભટ્ટ એને પાઠક, જો અહીંયા ભટ્ટ 2 અક્ષરનો શબ્દ, અહીં તો અહીંયા સેવા 2 અક્ષરનો શબ્દ, પાઠક કેટલા અક્ષરનો શબ્દ? 3. તો અહીંયા અવાજ કેટલા અક્ષરનો શબ્દ? 3. તો આ રીતે તમે યાદ રાખી શકો ભાઈ. બરાબર, એક બીજી સંસ્થા છે જે પણ એનું નામ છે નૃત્ય ભારતી. નૃત્ય ભારતી, નૃત્યની ઘણી બધી સંસ્થાઓ છે ગુજરાતની અંદર. એમાં નૃત્ય ભારતી સંસ્થા પણ જેની સ્થાપક છે ઈલાક્ષી ઠાકોર. મેં ના કીધું તમને ઈલા નામ છે ને તમને બહુ હેરાન કરશે પરીક્ષાની અંદર, એટલે તમે થોડું આમ ને આનું કન્ફ્યુઝન દૂર કરીને જજો પરીક્ષાની અંદર. ઈલાક્ષી ઠાકોરે નૃત્ય ભારતીની સ્થાપના કરેલી. બરાબર, ઓકે. પછી એક નેક્સ્ટ સંસ્થા છે જેને કહેવાય કદમ. ઓકે, કદમને આપણે નેક્સ્ટની પાર્ટમાં લખીએ, અહીંયા લખી દઈએ કદંબ. બરાબર, કારણ કે અહીંયા ઘણી બધી નૃત્યની સંસ્થાઓ છે અને આનું સ્થાપના કરી હતી કુમુદિની લાખિયા. બરાબર, કુમુદિની લાખિયાએ કદમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આટલી વસ્તુ યાદ રાખો. પછી એક સંસ્થા છે જેનું નામ છે અટીરા. ઓકે, અટીરાનું કદાચ પૂરું નામ તમને પૂછાય ને, એથી શું થાય? અમદાવાદ. બરાબર, એનું નામ અમદાવાદ. ટીનું મતલબ ટેક્સટાઇલ. શું થાય? ટેક્સટાઇલ. ટેક્સટાઇલ. બરાબર, ટેક્સટાઇલ એટલે કપડું. બરાબર, આઈનો મતલબ તો તમને ખબર છે ઇન્ડસ્ટ્રી. ટેક્સટાઇલ, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આરનો મતલબ બધાને ખબર હતો રિસર્ચ, અને એનો મતલબ હંમેશા થાય એસોસિએશન. આઈનો મતલબ અહીંયા આઈ હોત તો ઇન્સ્ટિટ્યૂટ લાગે, એ હોય તો એસોસિએશન લાગતો. અટીરા નામની સંસ્થાની સ્થાપક કોને કરી હતી ભાઈ? તો વિક્રમ સારાભાઈ. પરીક્ષામાં કોઈ રિસર્ચ સેન્ટર પૂછાય, એસોસિએશન પૂછાય, તમને નથી આવડતું તો બી તમારો ઓપ્શન ટીક કરવો છે ને વિક્રમ સારાભાઈ એમાં ઓપ્શન છે તો પછી એ ઓપ્શન ટીક કરી દો. બરાબર, આંખો મેકીને જવાબ મે બી સાચો પડી જાય. ઓકે, તો અટીરાની સ્થાપના કઈ જગ્યાએ કરી એ તમને ખબર પડી. પછી એક સંસ્થા છે જે સાહિત્યની સંસ્થા છે જેનું નામ છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ જે 1920ની અંદર આની સ્થાપના કરી હતી. કોની સ્થાપના કરી હતી ભાઈ? આની સ્થાપના કરી હતી ગાંધીજી. એટલા માટે આ સંસ્થા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. પછી એક સંસ્થા છે જેને કહેવાય સસ્તું સાહિત્ય સંસ્થા. તો સસ્તું સાહિત્ય સંસ્થા કોની સ્થાપના કરી? લગભગ બધા નામ મોઢે હોય જ. આ તો ભિક્ષુ અખંડાનંદ. બરાબર, અખંડાનંદ. બરાબર, આ સંસ્થા તમને લગભગ યાદ જ હોય. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ તો વાસ્તુશિલ્પ. બરાબર, એક વાસ્તુશિલ્પ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા? બાલકૃષ્ણ દોશી. જો ભાઈ બાલકૃષ્ણ દોશી સાહેબ છે ને બહુ મોટા આર્કિટેક્ચર હતા. આર્કિટેક્ચર હતા એટલે ઘણા બધા મંદિરોનું સ્થાપત્ય પણ બાલકૃષ્ણ દોશીના હાથે શું છે? તમે સોમનાથની વાત કરો કે તમે ઘણા બધા જે મહત્ત્વના ઇમારતો છે લગભગ બાલકૃષ્ણ દોશીનો કંઈનો કંઈ હાથ છે. બરાબર, તો બાલકૃષ્ણ દોશી બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત માટે. નેક્સ્ટ વાત કરીએ તો જ્યોતિ સંઘ. બરાબર, જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી મૃદુલા સારાભાઈ. આ ભાઈ સારાભાઈ પરિવાર રહ્યો ને એ કોઈના કોઈ સંસ્થા સાથે સંકળાયેલો રહેતો હોય. બરાબર, તો મૃદુલા સારાભાઈએ જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી. અમદાવાદની અંદર સ્થાપના કરેલી. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ તો BHU. આ એકચ્યુઅલી ગુજરાતની નથી પણ છતાં બી અહીંયા જોઈ લઈએ. જેનું નામ છે બનારસ હિન્દુ યુનિવર્સિટી. બરાબર, બનારસ હિન્દુ યુનિવર્સિટી. આની સ્થાપના કરી હતી મદન મોહન માલવીય. બરાબર, ઓકે, આમની સંસ્થા. પછી એક સંસ્થા છે જેનું નામ છે વિશ્વ ભારતી. વિશ્વ ભારતીની સ્થાપના કોણે કરી ભાઈ? તો
એની સ્થાપના કરી હતી રવિન્દ્રનાથ ટેગોર. બરાબર, રવિન્દ્રનાથ ટેગોરે વિશ્વ ભારતીની સંસ્થાની સ્થાપના કરી હતી. ઓકે, એક બીજી સંસ્થા છે નૃત્ય માટેની, જેને કહેવાય દર્પણ એકેડેમી. કઈ એકેડેમી? દર્પણ અકાદમી. અકાદમી, બરાબર, જે બી હોય. તો આ નૃત્ય માટે દર્પણ એકેડેમીની સ્થાપના કોને કરી? તો એનું નામ છે મૃણાલિની સારાભાઈ. મૃણાલી સારાભાઈએ દર્પણની સ્થાપના કરેલી. પછી અતુલની સ્થાપના, આ અતુલ છે ને, અતુલ કેમિકલ્સ, એ બહુ પ્રશ્ન પૂછાતો. અતુલ પ્રોડક્ટ, અતુલની સ્થાપના કરી હતી કસ્તુરભાઈ લાલભાઈએ. કસ્તુરભાઈ લાલભાઈ. ગૌણ સેવાભાઈ, આવા રીતના પ્રશ્નો બહુ પૂછાય. કસ્તુરભાઈ ને એવા નામ હોય ને થોડા અટપટા, તો એ પરીક્ષામાં પૂછવાનો ચાન્સ વધી જાય. નેક્સ્ટ વાત કરી તો અમૂલની સ્થાપના તો કોને કરી? અમૂલ ડેરીની સ્થાપના આ બધા લગભગ તમામ તૈયારી કરનાર લોકોને ખબર જ હોય. એમાં પહેલું નામ આવે ત્રિભુવન પટેલ, બરાબર, અને વર્ગીસ કુરિયન. બરાબર, વર્ગીસ કુરિયનની મદદથી ત્રિભુવનભાઈ પટેલે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. પછી પાંડિચેરી આશ્રમ, પાંડિચેરીનો જે આશ્રમ રહ્યો, પાંડિચેરીનો જે આશ્રમ આવ્યો, એની સ્થાપના કરી હતી આપણા અરવિંદ ઘોષે. અરવિંદ ઘોષે તો બરોડા સ્ટેટમાં નોકરી પણ કરી હતી. બરાબર, ઓકે, ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છે અરવિંદ ઘોષ. બરાબર, ઓકે. આના સિવાય તમે વાત કરીએ ઇતિહાસની, તો એક સંસ્થા છે જેને કહેવાય નાલંદા યુનિવર્સિટી. બરાબર, કલિંગા યુનિવર્સિટી છે, નાલંદા યુનિવર્સિટી, તક્ષશિલા યુનિવર્સિટી. આ બધી યુનિવર્સિટી બહુ પ્રાચીન અને પરંપરાગત યુનિવર્સિટીઓ. એમાં નાલંદા યુનિવર્સિટીની સ્થાપના આપણા ભાવનગરની અંદર કુમારગુપ્તે કરેલી. બરાબર, તો કુમારગુપ્તનું નામ તમારે યાદ રાખવું પડે. બરાબર, આટલું. પછી એક છે જે લગભગ બધાને ખબર હોય કે ભીલ સેવા મંડળી. ભીલો માટે એક માણસ હતો જેને બહુ કામ કર્યું. બરાબર, અને એ ટીડીઓ માટે આવી સંસ્થા પૂછાવાનો ચાન્સ વધી જાય ભાઈ. તો ભીલ સેવા મંડળીની સ્થાપના જેને કરી એનું નામ છે ઠક્કર બાપા. ઠક્કર બાપાનું પૂરું નામ તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં આ વસ્તુ કમેન્ટ કરો તમે. બરાબર, આટલા બધા મહત્ત્વના જે સંસ્થાઓ હતી એ તમને અહીંયા ભણાવી. આના સિવાય તમને ખબર હોય કે PRL, તો ફિઝિક્સ PRLની સ્થાપના પણ કોને કરી? વિક્રમ સારાભાઈ. કપડું અને રિસર્ચ સંસ્થાની વાત આવે તો તમે વિક્રમ સારાભાઈ નામ આંખો મેચીને તમે લખી શકો પરીક્ષામાં. કોઈ ન્યુક્લિયર પ્રોજેક્ટ વિશે દાખલા કે ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર, તો આની સ્થાપના કોને કરી? તો બી તમે વિક્રમ સારાભાઈનું નામ લખી શકો. ઓકે, તો અહીંયા આગળ આપણે આ વિડીયોનો એન્ડ લાવીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.